હેલો ગાઈસ, આવી ગયા છે આપણે એક નવો બ્લોગ લઈને. તો આજે આપણે જઈ રહ્યા છીએ જન હનુમાન અને તમુન પણ બતાવું મેં. તો બને રહેજો બ્લોગમાં, આગળના બ્લોગમાં, અને મજા આવશે તમને આ બ્લોગમાં. જીવનપુરા વાળા નાળા પર છે ગાઈસ અમે, અને મારી પાસે તમે જોઈ શકો છો પાણી જાય છે. અને અત્યારે અમે જીવનપુરા વાળા નાળા પર છે ગાઈસ, જોઈ શકો છો તમે. આ પાણી છે, આવું કંઈક છે. અને મારી સાથે છે આપણે રંજીતભાઈ છે. હાઈ કર દો આપણે રંજીતભાઈ. અને અત્યારે જે નકળ્યા છે આપણે, અને આગળ જઈને કન્ટિન્યુ કરીએ. તો બને રહેજો બ્લોગમાં, તો આગળ બતાવું તમને મેં. ગાઈસ આપણે નકળી ગયા છે જન હનુમાન જવા માટે, અને આપણી પાસે રંજીતભાઈ છે. અમે બે જણા જઈએ છીએ અત્યારે રસ્તા પર છે ગાઈસ. તો બને રહેજો બ્લોગમાં, આગળ બતાવું તમને. અમે જઈએ છીએ જન હનુમાન, એ સિરાજ બ્લોગર. પાટિયા ગામમાં આવી ગયા છે ગાઈસ. તો ગાઈસ આપણે પાટિયા ગામમાં આવી ગયા છે, અને અહીંથી હવે આપણે જશું જામગોડા. તો ગાઈસ પાટિયા ગામ વાળો બ્રિજ તમે જોઈ શકો છો, નદી છે. આવો કંઈક નજારો છે. તમે જો આ છે કેનાલ, અને આવી કંઈક લોકેશન છે એક નંબર. અને અત્યારે આપણે અહીં ઊભા રહ્યા હતા તમને લોકેશન બતાવવા માટે. અહીંયા લોકેશન એક નંબર છે. રસ્તો તમે જો, અને જઈએ છીએ આપણે આ રસ્તે. આપણે હાઈવે પર નખરી જાય હવે. તો જઈએ આપણે આગળની તરફ, બતાવું તમને. ચાલો, હાઈવે પર આપણે આવી ગયા છે. તો અમે હવે ગાય કેટલો મસ્ત રસ્તો જો, કેટલો મસ્ત રસ્તો કેમ લાગે. રંજીતભાઈ બોલો, બોલ ગાડી છે. ક્યાં બોલું? આપણે અત્યારે ઉભા રહ્યા છે થોડાક વાર. આ જો ગાઈસ લોકેશન, આ જંગલ વિસ્તાર છે ગાઈસ. અને આપણે અત્યારે ઉભા રહ્યા છે. આ બાજુ હાઈવે છે, બાઇક પડી છે આપણી. તો થોડીક વાર અરે ઉભા રહ્યા છે, પછી કન્ટિન્યુ કરીએ. અને આ બાજુ તમે પાણી જોઈ શકો છો, થોડું ઘણું પાણી છે. તો ચાલો બતાવું તમને આગળ. બને રહેજો બ્લોગમાં, આગળ કન્ટિન્યુ કર્યા. પેડલ પુરાવા ઉભા રહ્યા હતા આપણે, પેડલ પુરાવી દીધું છે. હવે જઈએ છીએ આપણે જન હનુમાન રોડ પર. આપણે આવી ગયા છે, આગળ જઈએ છીએ આપણે બાઇક. આ છે આપણે જન હનુમાન વાળો રસ્તો. પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાવી દીધું છે. જઈએ આપણે આગળ. પાણી પીવા મોડ જોવા ઉભા રહેલા, ને મને છે કે નહીં આપણે શું કહેવાય ને, હેડપંપમાં પાણી નથી ખાય, ઓરન નહીં. એટલે હવે આપણે આગળ જઈએ છીએ. આગળ મળે હેડપંપ, તો થઈ ઉભા રહેતો આપણે. અહીં તો પાણી નહીં શકે, હેડપંપ તો છે પણ પાણી નહીં થાય. જઈએ તમે આગળની તરફ. ગેટ આવી ગયો છે પહેલા નંબરનો, તમે જોઈ શકો છો. તો આપણે ગેટની અંદર આપણે જઈ રહ્યા છીએ. આ પહેલો નંબરનો ગેટ છે. આગળ જઈ રહ્યા છે, આગળ બીજો હોય આવશે, તે મેન ગેટ છે ગાઈસ. આપણે બીજા નંબરના ગેટે પહોંચવા આવી ગયા છે. આગળ ગેટ આવે છે, તમને બતાવું. બીજા નંબરનો ગેટ આવી ગયો છે. આ છે મેન ગેટ. હવે તો આવી જશે આપણે જન હનુમાન નજીક, મંદિર બાજુ જઈએ છીએ આપણે. આ ગેટ છે ગાઈસ. અને તમે પબ્લિક પણ જોઈ શકો છો, શનિવાર છે એટલે પબ્લિક ફૂલ છે ગાઈસ, બધા સાધનો પણ. તો ચાલો આગળ બતાવો. માર્કેટ જોઈ શકો છો, અહીંથી જ બધી પબ્લિક ચાલુ થઈ જાય છે. અને પબ્લિક હવે તો આપણે પહોંચી ગયા છે, મંદિર બાજુ જઈએ છીએ. અને તમે પબ્લિક પણ જોઈ શકો છો ગાઈસ. તો આગળ બતાવું તમને મંદિરે જઈને કશે જન હનુમાન, અને પબ્લિક તમે જોઈ શકો છો ગાઈસ. હે હવે આવો તો ખબર પડે ને. હે તમે જોઈ શકો છો, હા, કેમ કે તમે આંધ્ર નથી. ગાડી આગળ મૂકી દઈએ ને આપણે. તો ગાઈસ પબ્લિક બહુ ફૂલ માત્રામાં છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને રસ્તો પણ તમે દેખી શકો છો કેવો ખરાબ થઈ ગયો છે. તો જઈ રહ્યા છે આપણે આગળની તરફ. તો ચાલો આગળ બતાવું તમને. પબ્લિક પણ ફૂલ છે. આપણે રંજીતભાઈ ગાડી કંટ્રોલ કરે છે એટલે બહુ થઈ જાય આપણે. તો ચાલો આગળ બતાવું તમને. તમે જન હનુમાન પર પબ્લિક જોઈ શકો છો. અને આ બાજુ મંદિર બાજુ જવાનું છે. અને આપણે ગાડી અહીં આપણે પાર્કિંગ કરી દીધી છે ગાડી આપણે રંજીતભાઈએ. અને અત્યારે આપણે ઊભા રહ્યા છે, પછી જઈએ આપણે મંદિર બાજુ. અને પબ્લિક પણ તમે જોઈ શકો છો ગાઈસ. આગળ છે મંદિર. તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ ગાઈસ. આપણે રંજીતભાઈ બાઇક પાસે કાઢે છે, આપણે આગળ જઈએ. અને આપણે આગળ જઈએ છીએ. પલટાય તો લે.
તો આપણે આગળ જઈએ આપણે મંદિર બાજુ બતાવું તમને ચાલો પણ આગળ ગાડી કઈ જાય છે કે આગળ તો જઈએ આપણે આગળ ચાલો પબ્લિક જોઈ શકો છો અને ઉપરથી મેં આગળ બતાવી ના શકું ગાઈસ કેમ કે પબ્લિક વધારે છે એટલા માટે તો જઈએ આપણે આગળ ચાલો તો આપણે આગળ આવી જશે ગાડી મૂકવા માટે ગાડી પણ આપણે મૂકી દીધી છે અને આફા જઈએ આપણે આગળ ગાઈસ તમે જોઈ શકો છો આપણે જંગલ બાજુ જઈ રહ્યા છીએ અને આફા જો તમે બોર્ડ પણ મારેલું છે આફા જઈએ આફા જશે મંદિર બાજુ તો નહીં જ આપણે કારણ કે પબ્લિક વધારે છે એટલે અને વિડીયો પણ કદાચ તમને મંદિરનો બતાવી ના શકું તો આપણે ગઈટી બાજુ જવાનું છે પણ પ્યારીની પહેલાં આપણે આ બાજુ ફરીએ છીએ જંગલ બાજુ આ રંજીત જાય છે કેવું રંજીત તો જઈએ આપણે આગળ કન્ટિન્યુ કરીએ બને રહેજો બ્લોગમાં આપણે અત્યારે જંગલ બાજુ આવી ગયા છે અને આવો કંઈક છે જંગલનો નજારો મંદિર બાજુ આપણે નહીં જા કેમ કે પબ્લિક વધારે છે શનિવાર છે એટલા માટે ખોટા પબ્લિકમાં મજા ના આવે એટલા માટે આપણે જંગલ બાજુ આવી ગયા છે તો ઘઈટી બાજુ જવાનું છે બતાવું તમને કેમ કે તમે જોયેલું જ છે બીજા મારા પાછળના બ્લોગમાં તો બને રહેજો આગળ બતાવું તમને શું છે તમે જન હનુમાનનો નજારો બધા પબ્લિક પણ આવી ગયા છે અને આ બાજુ બધા ઘઈટી બાજુ જોવા જાય છે અને કૂવો પણ જોવા જાય છે તો આપણે જઈએ છીએ આપણે આગળ પહેલા કૂવો બતાવેલા હવે ચાલો કૂવા બાજુ જઈએ બતાવું તમને છે કૂવો અને આ બાજુ રંજીતભાઈ મોડું ધોવા કહી દીધા તે ધોઈ નાખશે અને પબ્લિક તમે જોઈ શકો છો ગાઈસ તમને કૂવો બતાવો મેં જઈએ આપણે કૂવામાં તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે કૂવો ફૂલ એકદમ પાણી છે ગાઈસ બે ત્રણ શબ્દ બોલ આ છે કૂવો ગાઈસ આપણે ઘઈટી બાજુ જઈએ બતાવે તમને અને પબ્લિક પણ જોવે તમે બધા જાય છે જોવા માટે મેન રંજીત પણ જઈ હશે ચશ્મા પહેરી તો આગળ બતાવે તમને તો ગાઈસ તમે દેખી શકો છો અહીં માકડાઓ પણ છે અને આગળ જઈએ આપણે અડધેક આવી ગયા છે હવે નજીક જ છે ઘઈટી તો જઈએ આપણે આગળ છે ઘઈટી બાજુ નજીક આવી ગયા છે અને આ રસ્તો છે ગાઈસ તો ગાઈસ જઈએ આપણે આગળની તરફ અને રજીતભાઈ છે કે છે મને કાપી નાખજો મને હું કાપવા કહે છે તો આપણે આવી ગયા છે ઘઈટી બાજુ નજીક આપણે ઘઈટી જોઈ લીધી છે હવે જઈએ છીએ આપણે બાઇક બાજુ મંદિર બાજુ જઈએ છીએ અને આ રજીતભાઈ કંઈક બોલો તો ચાલો કહીશ આપણે આગળ કન્ટિન્યુ કરીએ આવી ગયા છે ગાડી જોડે હવે હવે જશું આપણે ઘર બાજુ મંદિર તમને બતાવી ના શક્યો આવશું આપણે તો આપણે આવી ગયા છે મંદિરે અને આપણી બાઇક કાઢી લીધી છે હવે જઈએ આપણે ઘરની તરફ અને આપણે પાછા આવશું વરસાદ પછી તો બતાવશું તમને કોઈક દિવસ આવશું તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ ઘરની તરફ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એમાં મજા નહીં આવતી વધારે જઈએ આપણે પછી આગળ ગાઈસ આપણે જન હનુમાનથી આપણે ઘરે આવતા રહ્યા છે અને થોડો ઘણો આપણે વ્લોગ બનાવ્યો છે પબ્લિક વધારે હતી અને આજે શનિવાર હતો એટલે આપણે વધારે શૂટ નહીં કર્યું આપણે થોડું ઘણું આપણે પહેલાં પાછળના બ્લોગમાં તો બતાવેલું જ છે આપણે જન હનુમાનમાં તમે જોઈ લેજો એ બ્લોગમાં અને થોડો ઘણો બ્લોગ બનાવ્યો છે આજનો બ્લોગ આટલો આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો નવા બ્લોગ જોવા માટે તો આગળના સમયમાં નવા બ્લોગો આવશે તો મળશું આપણે કંઈક નવો બ્લોગ લઈને આવશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો તો મળીએ આપણે કંઈક નવા બ્લોગમાં તો ચાલો મળીએ આપણે નવા બ્લોગ